આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કચ્છના મહારાવ ખેંગારજી અને નીડર અધિકારી લધુ બક્ષીની પ્રસંગ વાર્તા સાંભળશું। રાવ સાહેબ, લ્યો નાકાની ચાવીનો આ જુડો અને મને નોકરીમાંથી રજા આપી દ્યો। મને હવે આપની નોકરી નથી ખપતી। કચ્છના મહારાવ ખેંગારજી સમક્ષ ચાવીઓનો જુડો ધરી દેતા નીડર અધિકારી લધુ બક્ષીએ ખેદપૂર્વક કહ્યું। વફાદાર ને વિવેકી લઘુ બક્ષીની આવી વાત સાંભળીને મહારાવ સાહેબ તો ચોંકી ઉઠ્યા ને મીઠો ઠપકો આપતા કહેવા લાગ્યા કે કેમ લધુ, આજે આવું બોલે છે? તારું મગજ તો ઠેકાણે છે ને? ખસી તો નથી ગયું ને? મગજ તો મારું ઠેકાણે છે રા બાવા, પણ આ કચ્છડાના ઘણીનું ઠેકાણે હોય એમ નથી લાગતું। નકર એ પોતાની માભોમને આમ વેચવા તૈયાર થાય। આવા સોદાગરની તો નોકરી છોડી દેવી એ જ બહેતર છે। બક્ષીના બોલવામાં ભારોભાર વેદના વર્તાતી હતી। અરે અરે, આ તું શું બકે છે બક્ષી? તું કોના સામે બોલે છે તેનું તને કાની ભાન છે કે નહીં? મહારાવના સત્તાવાહી સુરમાં આવેશ આવી ગયો। બાપા અન્નદાતા, હું તો આ બધું દેશ દાજે બોલું છું। અમારું માધાપર ગામ આપ દીવાનજીને બક્ષિસમાં આપી દેવા માટે વિચારી રહ્યા છો, અને એણે તો માધાપર ગામને વેચાતું લઈ લેવાનું નક્કી કરી નાખ્યું છે। એ બિનકચ્છીની કુટિલ નીતિને હું સારી રીતે જાણું છું। આમાંથી કચ્છનો સર્વનાશ ન સર્જાય તો આપ મને કહેજો। વળી દીકરાની હયાતીમાં માન વેચાય કે કોઈને દાનમાં આપી દેવાય ત્યારે એના દીકરાને કેવી બળતરા થાય? આમ રૂવે પ્રગટેલા આતશથી ધ્રુજતા બક્ષીએ અંતરની વેદના ઠાલવતા કહ્યું। ત્યારે મહારાવ ખેંગારજી આ ગુપ્તવાત સાંભળીને સ્તબ્ધ બની ગયા। પળવાર તો એ આશ્ચર્યમાં ઊંડા ઉતરી ગયા અને પૂછ્યું કે બક્ષી, આ ખાનગી રહસ્ય તને ક્યાંથી જાણવા મળ્યું? દીવાનજીએ માગણી કરીને એ અંગે હજુ ગઈ રાતે જ મેં મારા મનમાં નિર્ણય કર્યો કે દીવાનની માગણી માન્ય રાખવી, પણ આ ગુપ્ત વાત મારા સિવાય બીજું કોઈ જાણતું નથી। તો આ મારા મનની વાત તને કોણ કહી ગયું? મને એ સમજાતું નથી। ત્યારે બક્ષીએ કહ્યું કે આ વાત મને મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સવારે પૂજામાં કહી ગયા ને અંતર્યામીએ આવીને મને આપના અંતરની વાત કરી, અને હું અકળાઈ ઉઠ્યો। મને ભગવાન શ્રી હરિની સેવા ફળી, પણ આપની સેવાથી હું આજ પારાવાર દુઃખ અનુભવું છું। આજે દીવાનને માધાપર તો આવતીકાલે નગર શેઠને બીજું કોઈ ગામ વેચી દેશો। અમારે વસ્તીને આમાં કેમ રહેવું? માટે મને જવા દ્યો। મારો જીવ બળે છે। મારાથી આપની નોકરી નહીં થાય। આમ ભાવવિભોર બની ગયેલા બક્ષીની આંખમાં ખેદના આંસુ આવી ગયા ને એણે ત્યાંથી ચાલી જવા માટે પગ ઉપાડ્યા। કચ્છના ઘણીને પોતાની ભૂલનું ભાન થયું। પછી એણે બક્ષીની પાછળ દોડ દીધી ને હીરા પારખું મહારાવ આ સત્યવક્તા ને નિષ્ઠાવાન હીરાને ભેટી પડ્યા ને કહ્યું કે લધુ, ખરેખર આજે મારી આંખ ઉઘડી ગઈ છે। વસ્તીની વાત ને લાગણી મને તારા મારફત જાણવા મળી। તારી આવી નીડરતા ને હિંમતથી હું ભારે પ્રભાવિત થયો છું। તારા સ્વામિનારાયણ ભગવાને તને આ હિતની વાત કહી અને તે મને સમયસર ચેતવ્યો। એથી હું મારો મનસ્વી નિર્ણય
તાત્કાલિક ફેરવી લઉં છું. હવે કોઈ ગામ કોઈને અપાશે નહીં. આ સાંભળીને લધુ બક્ષીની આંખમાં હર્ષના આંસુ આવ્યા, ને એનું હૈયું પ્રફુલ્લિત થયું. આ રીતે કચ્છના ઇતિહાસમાં કચ્છી માડુ તરીકે લધુ બક્ષીનું નામ અમર બની ગયું. આ લધુ બક્ષી જ્ઞાતિએ કાયસ્થ ને સ્વામિનારાયણ પ્રભુના ચુસ્ત આશ્રિત હતા. એમને આખી શિક્ષાપત્રી કંઠસ્થ હતી. પોતાના જીવનમાં શ્રીહરિનો ભારે કેફ રાખતા. પોતાની વયના વર્ષોની સંખ્યા જેટલી એ રોજ માળા ફેરવતા હતા. કચ્છના મહારાવના લશ્કરને પુરવઠો પૂરો પાડવાનું અગત્યનું કાર્ય એ સંભાળતા. તેમજ ભુજ શહેરના 5 નાકા અને 6ઠી બારીને નિયમિત સવારે ખોલવી તેમજ રાતે બંધ કરવાની વ્યવસ્થા એમને હસ્તક રહેતી હતી. રાતે બધા નાકા બંધ થઈ ગયા પછી તેની ચાવીઓનો જુડો બક્ષી પોતે મહારાવને નિયમિત આપવા જતા, ને સલામ કરીને પોતે પોતાને ઘેર પાછા ફરતા હતા. એવામાં એક દિવસ એવું બન્યું કે લધુ બક્ષી પ્રાતઃ સ્નાન કરીને પ્રભુની પૂજામાં માળા ફેરવતા હતા. ત્યારે એ ધન્ય પ્રાતઃકાળે શ્રીહરિએ લઘુ બક્ષીને દિવ્ય દર્શન દીધા, અને મહારાવે દીવાનજીને માથા પર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. એ ગુપ્ત વાત કરીને પ્રભુ અંતર્ધાન થઈ ગયા. પછી બક્ષી તો પ્રભુના દર્શનથી ભાવવિભોર બની ગયા, પણ પ્રભુએ જે રહસ્ય વાત કરી એના ખેદથી હૈયામાં વેદના થવા લાગી. આખો દિવસ મનની ગડમથલમાં વિતાવ્યો, ને ચોક્કસ નિર્ણય કરી લીધો કે રાતે જ્યારે નાકાને અને બારી બંધ કરીને ચાવીનો જુડો મહારાવને આપવા ગયા, ત્યારે પોતાની વેદના એમણે હિંમતને નિડરતાપૂર્વક મહારાવજીને કહી સંભળાવી હતી. આમ ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ પરચો દઈને પોતાના ભક્તને ચેતવ્યા, અને રાજા પાસે સત્યને સુખની વાત કહાવીને એમનું પણ માન વધાર્યું હતું. આ પવિત્ર પ્રસંગ આપણે પળે પળે પરચામાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.